દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. એ પહેલા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ છે. ફરી એક વખત હિન્દુ અને હિન્દુત્વના મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય ગરમાવો એટલા માટે આવ્યો છે કે રાહુલ ગાંધીએ હિન્દુ મામલે સત્યમ શિવમ સુંદરમ ના ટાઇટલ હેઠળ એક 3 પાનાનો પત્ર લખ્યો છે અને હિન્દુ ધર્મ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રાહુલ ગાંધી લખે છે કે સાચો હિન્દુ ધર્મ દરેક પ્રકારના પૂર્વગ્રહ અને ભયથી મુક્ત થઈને સત્યના મહાસાગરમાં ભળી જવાનો છે. કોંગ્રેસના નેતાએ એક્સ પર પોતાનો લેખ શેર કર્યો જેમાં રાહુલ ગાંધી કહે છે સત્ય અને અહિંસા એકમાત્ર રસ્તો છે. તેઓ લખે છે કે નબળાઓની રક્ષા કરવી એ હિન્દુનો ધર્મ છે. રાહુલ કહે છે કે હિન્દુ ધર્મ અમુક માન્યતાઓ સુધી સીમિત ન હોઈ શકે અને ન તો કોઈ રાષ્ટ્ર કે ભૌગોલિક વિસ્તાર પૂરતો સીમિત હોઈ શકે. રાહુલે પોતાના લેખમાં કહ્યું છે કે હિન્દુ ધર્મ માત્ર કેટલીક સાંસ્કૃતિક માન્યતાઓ સુધી મર્યાદિત છે. તેવું કહેવું અલ્પોક્તિ હશે. તેને કોઈ ચોક્કસ રાષ્ટ્ર કે પ્રદેશ સાથે બાંધવું પણ તેનું અપમાન છે. તેમણે જે લખ્યું છે એમાં સ્પષ્ટપણે હિન્દુ ધર્મની વાત કરી છે. હિન્દુ ધર્મની, અને આ પત્ર દ્વારા રાહુલ ગાંધીએ પોતાના મનની વાત રજૂ કરી છે. 2017ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણી યાદ આવે છે મને. રાહુલ ગાંધી ગુજરાતમાં નવસર્જન યાત્રા કરી હતી. નવસર્જન, ગુજરાતમાં નવસર્જન લાવવા માટે પ્રચાર માટે આવ્યા હતા. દ્વારકાથી શરૂ કરી પ્રસિદ્ધ જગવિખ્યાત દ્વારકાધીશના મંદિરથી આ યાત્રાની શરૂઆત કરી. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોમાં ફર્યા. એ દરમિયાન જેટલા પણ મંદિરો આવ્યા ત્યાં પૂજા પાઠ કર્યા. એ વખતે બહુ જ હોવા મચી ગઈ, રાજકીય ગરમી આવી ગઈ હતી એ વખતે પણ. કારણ કે રાહુલ ગાંધી મંદિરમાં જઈ પૂજા અર્ચના કરતા હતા. સત્તાધારી ભાજપ અને તેમના સાથી પક્ષો એવું કહેવા માંડ્યા કે હિન્દુત્વ તરફ કોંગ્રેસ વળી રહ્યું છે. રાહુલ ગાંધીની જનોઈના મામલે પણ વિવાદ ઊભો થયો. જનોઈધારી બ્રાહ્મણ કાશ્મીરી પંડિત હોવાનો દાવો કરવામાં આવ્યો અને જે રીતે આખો ગરમાવો આવ્યો રાજકારણમાં. અને ફરી વખત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા અને લોકસભાની 2024ની ચૂંટણી યોજાય એ પહેલા રાહુલ ગાંધીએ 2 પાનાનો પત્ર લખ્યો છે. એ 2 પાનાના પત્રમાં બહુ બધી વાતો કરી છે કે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વિશેની તુલના કરી છે. તેમણે લખ્યું છે કે આપણે બધા તેમાં તરીએ છીએ. આનંદ